જિલ્લાના અને કવાંટ તાલુકાના હોય, નસવાડી તાલુકાના હોય, બોડેલી, સંખેડા, જેતપુર, પાવી તાલુકાના અલગ અલગ હોદ્દેદારશ્રીઓ આ સભાની અંદર ઉપસ્થિત થયેલા મારા સમાજના વડીલો, આગેવાનો, માતા બહેનો, નવયુવાન મિત્રોને મારા જોહાર, પ્રણામ, જય આદિવાસી. મિત્રો, અત્યારે અમે નસવાડીથી આ બાજુ આવી રહેલા હતા આ કવાંટ ગામે. તો 8 તારીખના રોજ જે ભારતીય જનતા પાર્ટીની મીટિંગની અંદર મારા સમાજના યુવાનો, વડીલો, આગેવાનો આવેલા હતા. એ મળ્યા મને રસ્તામાં. તો અમે પૂછ્યું કે ક્યાં જાવ છો? ત્યારે એમને કીધું, મિત્રો, આદિવાસીના હક અને અધિકાર માટે ગુજરાતની અંદર અનામત પ્રમાણે 27 બેઠકો આદિવાસીને ફાળવવામાં આવેલી છે. એમાંથી 27 માંથી એકમાત્ર જો ધારાસભ્ય લડતો હોય, જો સમાજની ચિંતા કરતો હોય, આદિવાસી સમાજની ચિંતા કરતો હોય, ઓબીસી સમાજની ચિંતા કરતો હોય, માઇનોરિટી સમાજની ચિંતા કરતો હોય, પૂરા ગુજરાતની ચિંતા કરતો એવો એકમાત્ર આદિવાસી નેતા એટલે ચૈતરભાઈ સાહેબની મીટિંગમાં મેં કવાંટ ખાતે જઈ રહેલા છે એવું કહી રહેલા છે. મિત્રો, ત્યારે અમે પણ એમને પૂછ્યું, તે દિવસે તમે હતા ને? તો એમને કીધું, અમે તો રોકીસ્ટાર બેન્ડ જોવા ગયેલા, અમે કોઈ ભારતીય જનતા પાર્ટીની મીટિંગમાં નથી ગયા. એવી મીટિંગમાં અમારે શું કરવા જવાનું? આદિવાસીનું શોષણ કરે છે, આદિવાસીના હક અધિકારો છીનવે છે. આટલા બધા બંધારણ અમને રાઈટ આપેલા છે, 5મી અનુસૂચિ વિસ્તાર લાગે છે, પૈસા એક લાગે છે, ગ્રામ સભાને પાવર મળેલો છે, છતાં પણ અમારા કવાંટ જેવા ગામોને, નાખલના આજુબાજુના ગામને 28 ગામો છે, એમને ઉજાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહેલી છે. ત્યારે એવી મીટિંગમાં મારે શું કામ જવાનું? નસવાડી તાલુકાના વાડિયા ગામની અંદર 18 ગામો આવેલા છે. એ 18 ગામના લોકોને ઉજાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહેલી છે. ત્યારે એવી મીટિંગમાં મારે શું કામ જવાનું? એવું લોકોએ કીધું. ત્યારે સાથીઓ, આપણે બધા જાગી જવાની જરૂર છે. 8 તારીખના રોજ આપણા આદિવાસી રિઝર્વ સીટ પરથી ચૂંટાઈને આવતા અને ગુજરાત સરકારની અંદર મંત્રી એવા નરેશભાઈ પટેલ સાહેબે આ કવાંટની ધરતી પરથી જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું કે કવાંટના 28 ગામો છે અને નસવાડી તાલુકાના 18 ગામો છે. આ ગામોને અમે એક પણ ઘર અને એક પણ જમીન અમે લેવાના નથી, ઉજાડવાના નથી એવું કીધું. મારા સાથીઓ, કીધું છે, બહુ સારી વાત છે. તમે જાહેર મંચ પરથી કીધું, અમે પણ અભિનંદન આપીએ છીએ તમને. પણ તમે આ મૌખિક કીધું તો અમારે માનવું કેવી રીતના? ત્યારે આ સમાજ આજે કવાંટની આ પાવન ભૂમિ પરથી પૂછી રહેલો છે કે તમે કીધું એ તો વાત બરાબર છે, પણ તમે એક ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકારનો એક પરિપત્ર જાહેર કરો અને એમાં ચોખ્ખા શબ્દમાં લખો, કવાંટ તાલુકાના 28 ગામો જે વિસ્થાપિત થવાના છે નથી કરવાના. અમે નસવાડી તાલુકાના જે 18 ગામો છે એ પણ અમે ઉજાડવાના નથી અને એક પણ ઘરને અમે આંચ નહીં આવવા દઈએ એવો તમે પરિપત્ર જાહેર કરો અને પ્રેસ કોન્ફરન્સ જાહેર કરો, તો જ આ લોકો અમે માનીશું કે તમે આદિવાસીની ચિંતા કરી છે ને અમારા પરિવારો ઉજાડવાના નથી. ત્યારે સાથીઓ, આપણે બધા જાણવાની જરૂર છે, જાગી જવાની જરૂર છે. આવનાર તાલુકા અને જિલ્લા પંચાયત એમને એવી ખબર પડી ગઈ છે કે કવાંટ તાલુકાના જે 28 ગામના લોકો છે એ આપણને ક્યારે વોટ આપવાના નથી. નસવાડીના વાડિયા ગામના, નસવાડી તાલુકાના ઉપરવાસના જે 18 ગામો છે, જે 18 ગામો છે, એ લોકો અમને વોટ આપવાના નથી એવું એમને લાગી આવ્યું. અને એમને એ લાગ્યું કવાંટમાંથી ને નસવાડીમાંથી આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો આપણા હાથમાંથી સરકી રહેલી છે એવું લાગ્યું. એટલે મિત્રો આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એમને.
મારા સાથીઓ, હવે જાગવાની જરૂર છે. આવી રીતના ખાલી લોભામણી લાલચો આપે છે. ચૂંટણી જેવી પતી ગઈ, તમે બધા ફોસલાતા નહીં, મક્કમ મન બનાવીને આવનારા તાલુકા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનો એક વિકલ્પ મળેલો છે. ઝાડુના બટન પર એવું બટન દબાવજો, મારી માતા બહેનોને કહેજો, મારા વડીલોને કેમ છું, યુવાનોને કેમ છું, ઝાડુને એવું બટન દબાવજો. આવનાર તાલુકા અને જિલ્લામાં એમને અક્કલ આવી જવું જોઈએ કે આ આદિવાસી સમાજ સાથે શું છે મેળ પાડેલો છે. તારે સાથીઓ, આગળના વખતે ભાજપ ને કોંગ્રેસ લડતી હતી, આપણને આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળેલો છે. આમ આદમી પાર્ટીની અંદર ચૈતરભાઈ જેવો સમાજને આપણને દીકરો મળેલો છે, જે હંમેશા સમાજ માટે જેલો વેઠી રહેલો છે. ત્યારે આપણે બધા જાગવાની જરૂર છે અને આપણે પણ જાણવું પડશે. આવનારા સમયમાં વધારે કંઈ કેવું નથી. આગળના વક્તાઓ પ્રવચન આપશે, એમની વાતો મૂકશે, પણ જ્યારે આજે મને સમાજની વચ્ચે, તમારી વચ્ચે બોલવાનો બે શબ્દ કહેવાની મને તક મળી છે, ત્યારે હું એટલું જ કહીશ, આ લોકોને બરાબર ઓળખી જવાની જરૂર છે. આપણા વોટનો ઉપયોગ કરે છે આ લોકો, પછી દેખાય નહીં પડે. અને જો ભૂલે ચૂકે આમની તાલુકા ને જિલ્લા આવી 27માં આમની સરકાર બની, તો આપણે અત્યારે આપણે જે સંઘર્ષ કરી રહ્યા છે એવું જ આપણે વેઠવું પડશે. એટલે આવનાર તાલુકા અને જિલ્લામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકામાં બોડી બનાવો, પોતાનો ધારાસભ્ય એસેમ્બલીમાં, વિધાનસભામાં તમે મોકલો, જે હંમેશા તમારી ચિંતા કરે, આદિવાસી સમાજની ચિંતા કરે, અને એવું કહેવાવાળો કે એક પણ જમીન અમે લઈશું નહીં, જેટલા પણ દાવા પેન્ડિંગ પડેલા છે એ મંજૂર કરે એવા ધારાસભ્યોને તમે વિધાનસભામાં મોકલો. અને તાલુકા અને જિલ્લા સ્પષ્ટ બહુમતી સાથે તમારે કવાંટ તાલુકામાં હોય, નસવાડી તાલુકામાં હોય, છોટાઉદેપુર જિલ્લામાં હોય, પૂરા ગુજરાતમાં આપણી બોડી બને અને સારા લોકો શાસન કરી શકે, તમારા નાના નાના માણસોનું કામ થઈ શકે એવા નેતાઓને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર છૂટીને મોકલો. એવી જ વિનંતી કરવા માટે તમારી વચ્ચે અમે પણ આવેલા છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતો, પણ આવનારા તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીની બોડી બનાવો, એ જ વાત સાથે મારી વાણીને અહીંયા શબ્દ કહેવાની તક મળી છે. તમારો ખૂબ ખૂબ યુવાનો, વડીલો, આગેવાનો, માતા બહેનોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. ધન્યવાદ. જોહાર. જય આદિવાસી.